એક મહેશભાઈ છે ને એ બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. અને મહેશભાઈની ઉંમર 30-32 વર્ષની અને 2-4 દિવસ દાખલ થયેલા. તો મહેશભાઈના મિત્રો છે, 4-5 મિત્રો હોસ્પિટલ ખબર કાઢવા ગયા અને આડી અવડી બધી વાતો કરી, સુખ દુઃખની વાતો કરી. પણ 4-5 કલાક થઈ ગયા અને એમના મિસિસ કંટાળ્યા કે આ બધા એના મિત્રો કે હવે ઘેર જવાનું નામ લેતા નથી. એમ કરતા કરતા પાછા 2 કલાક પેલા લોકો બેઠા એમ. તો પછી એની પેલા મહેશભાઈના મિસિસ જે દર્દી હતા ને, જે મહેશભાઈ દર્દી હતા, એમના મિસિસે એમ કહ્યું કે જુઓ, તમે ખબર કાઢવા આવ્યા, બહુ સારી વાત છે. 7-8 કલાક થઈ ગયા છે અને તમે જે નર્સ માટે બેઠા છો અને ઘેર જતા નથી, પણ આ તમારા ભાઈ 3 દિવસથી સારું થઈ ગયું છે, એ નર્સ માટે હજુ રજા લેતા નથી. મારા એક મિત્ર છે હિમાંશુભાઈ, એ મને એવું કહેતા કે હરેશભાઈ, મારા લગ્ન થયા ને ત્યારે બહુ મજા આવી હતી એ દિવસે, કેમ હે હસો હસોવા નાખે. પણ વિદાય વખતે, કન્યાની વિદાય વખતે જ્યારે અમારી ગાડી નીકળવાની હતી, ત્યાં મારા સાસુ મારી નજીક આવ્યા, રડતા રડતા મને કાનમાં કીધું કે હિમાંશુ કુમાર, ધ્યાન રાખજો જરા બેટા. ત્યાં હું ગળગળો થઈ ગયો કે મારા સાસુ મને એમની દીકરી પહેલવેલી સાસરે આવે છે એટલે ધ્યાન રાખવાનું કહે છે. મેં પણ રડતા રડતા કીધું કે મમ્મી, તમે ચિંતા કરશો નહીં. હવે લગ્નના 4-5 વર્ષ પછી મને એમ થયું કે એ જે મારા સાસુ મને કહેતા હતા કે તમે ધ્યાન રાખજો, પણ એ એમની દીકરીનું નહીં, પણ મારું પોતાનું ધ્યાન રાખવાનું કહેતા હતા, એ હવે મને ખબર પડી. સ્ત્રી અને પુરુષ માં સૌથી વધારે કોણ કંઈક છુપાવે છે? તો એમાં પ્રથમ નંબરે પુરુષ આવે. કેમ? તો જો સ્ત્રીને તો ખાલી શું છુપાવવાનું હોય? એની ઉંમર જ છુપાવવાની હોય. ક્યારેય કોઈ સ્ત્રી પોતાની ઉંમર સાચી કહેતી નથી. અને પુરુષોને તો ટાલ, માથાના વાળ, પગાર, ફાંદ અને છેલ્લે તો છોકરીઓના નંબર પણ છુપાવવા પડે છે. બોલો, બેનો સાડી લેવા જ્યારે જાય ને દુકાનમાં, ત્યારે એક સાડી લેવા માટે 2-3 ધક્કા થાય. એક તો પહેલી વખત સાડી પસંદ કરે, ઘેર લાવે, બેનપણીઓને બતાવે, બેનપણીઓને અનુકૂળ ના આવે તો પાછા આપવા જાય અને બદલાવે. એમ એક એવા બેન એક સાડીવાળા ભાઈને ત્યાં ગયા અને કે સાડી સારી બતાવો. અને પેલા દુકાનવાળા તો સરસ સરસ મજાની સાડીઓ બતાવી અને બેનને એક સાડી ગમી. તો એ બેન કીધું કે આ કેટલાની સાડી છે? તો દુકાનવાળાએ કીધું કે બેન, આ ફક્ત 2500 રૂપિયાની સાડી છે. તો બેન કે લે, આટલી બધી થોડી મોંઘી હોય કે? આ સાડીના કાંઈ 2500 રૂપિયા થોડા હોય કે? કાંઈક વ્યાજબી રાખો, આટલા બધા ના હોય. અને હું તો તમારી કાયમી ગ્રાહક છું, કે હું તો તમારે ત્યાંથી જ કે સાડીઓ લઈ જાઉં છું. તો આ દુકાનવાળો એકદમ આશ્ચર્યચકિત આંખો આમ જોઈને કે શું વાત કરો છો બેન? કે મારા બેન, થોડો ભગવાનનો ડર રાખો. હજુ આ દુકાન શરૂ થઈ એના 3 જ દિવસ થયા છે. હજુ 3 જ દિવસ આ દુકાનનું ઓપનિંગ થયા છે. આ ઉનાળામાં બહુ ગરમી પડે છે અને એટલી બધી ગરમી પડે છે કે માણસો અસહ્ય
વધારે પડતી ગરમી પડે છે. તો એક મારા મિત્ર છે ગણપતભાઈ, શિક્ષક જ છે એ પણ, અને દીવવાળા, એમને બધા આપણે ગણપતભાઈ દીવવાળા તરીકે ઓળખીએ છીએ. અને એ એક વખત એમણે વિચાર આવ્યો કે સાલું ગરમી છે તો એસી લઈ લઈએ. એમને પહેલા એ વિચાર આવ્યો કે યારું એસી લેવાથી શું ફાયદો છે અને એસી ના લેવાથી શું ફાયદો છે, એ મનમાં એમણે વિચાર્યું. અને એમણે કીધું કે જો એસી ના હોય તો પરસેવે રેબઝેબ થઈ જવાય છે, પરસેવે રેબઝેબ થઈ જવાય છે. અને જો એસી લો અને પછી એસી નું જે બિલ આવે છે એ જોઈને પરસેવે રેબઝેબ થઈ જવાય છે. કે એક પ્રોફેસર કોલેજમાં લેક્ચર આપતા હતા અને એમણે કીધું કે માણસ છે ને, દરેક માણસ આત્મહત્યા કરે છે, આ પૃથ્વીનો દરેક માણસ આત્મહત્યા કરે છે. કે તો બધા ચોંકી ગયા કે આવું કેમ બોલ્યા પ્રોફેસર? પણ પ્રોફેસર બહુ હોશિયાર હતા. એમણે કીધું કે જો આત્મહત્યા છે ને બે પ્રકારની હોય છે. એ બે પ્રકારની આત્મહત્યામાં એક પહેલી આત્મહત્યા હોય છે એ ઝડપી મોત થઈ જાય. પંખાના હુકમાં દોરડું ટીંગાળો અને દોરડો ગળામાં નાખી ટીંગાઈ જાઓ એટલે ઝડપી. એ આ પહેલી પ્રકારની પ્રથમ પ્રકારની આત્મહત્યા છે. અને હવે મેં તમને કહ્યું ને કે આ દુનિયાનો દરેક માણસ આત્મહત્યા કરે છે, એ બીજા પ્રકારમાં આવે છે. બીજા પ્રકારની આત્મહત્યા છે, બીજા પ્રકારની આત્મહત્યા છે એ બહુ ધીમી પ્રોસેસ છે. દોરડાની જગ્યાએ વરમાળા પહેરાવો અને પોતે પહેરો અને ધીમે ધીમે આખી જિંદગી લટકતા રહો. એક પતિદેવ ફોરેનની મુસાફરી પ્લેનમાં કરતા હતા અને 2-4 દિવસ ફરીને પાછા પ્લેનમાં અમદાવાદ આવતા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે પગથિયા ઉતરતા ઉતરતા એર હોસ્ટેસે એમને એટલું જ કહ્યું કે તમને અમારી પ્લેનની સેવા સારી લાગી હશે અને તમને ઘર જેવો જ અનુભવ થયો હશે. તો પેલા પતિમાં છે કે ના રે ના ભાઈ, ઘેર મારું કોઈ સાંભળતું જ નથી ને. ગમે એને કહું, છોકરાને કહું, પત્નીને કહું, કોઈ બહુ સાંભળે જ નહીં. અને અહીંયા તો તમારે પ્લેનમાં એક બટન દબાવો એટલે 4 જણા આવી જાય. બોલો. મિત્રો, આપણે સવારમાં છાપું આવે અને એ છાપું બધા વાંચે. ઘણા માણસો પહેલા છાપામાં છે ને રાશિફળ વાંચી લે એમ, તો કે આજનો મારો દિવસ કેવો જશે. તો મેં અમારા મિત્ર છે હિમાંશુભાઈ, એમને પૂછ્યું કે હિમાંશુભાઈ, તમે છાપામાં જે રોજ રાશિફળ આવે છે વાંચો છો કે નહીં? તો હિમાંશુભાઈ જે મને જવાબ આપ્યો છે કે હરીશભાઈ, અમારે તો છાપામાં કે કોઈ રાશિફળ વાંચવાની જરૂર જ નથી. સવારે ઉઠીએ અને રસોડામાં ચા બનતી હોય અને ચામાં નાખવાનું જે આદુ ટીચાતું હોય, એ ખાંડણીના આદુ ટીચવાના અવાજ ઉપરથી અમને ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જશે. મિત્રો, આપણે સ્વર્ગમાં જવું હોય તો ઘણા ઉપાયો છે એમ કે ભક્તિભાવ કરવો જોઈએ, લોકોને મદદરૂપ થવી જોઈએ, લોકોની સેવા ચાકરી કરવી જોઈએ અને કોઈને નડવું ના જોઈએ. અને કવિઓ પણ કહે છે કે મા બાપની સેવા કરવી જોઈએ અને માના પગ છે એ રાત્રે સૂતા પહેલા પગ દબાવીને સૂવા જોઈએ. ખાલી પરણેલા હોય કોઈ ફેક નથી પડતો, પોતાનીમાં હોય કે એમના બચ્ચાની.
એક પતિ પત્ની વચ્ચે અણબનાવ બનેલો અને બંને એકબીજા સામે બોલતા નહીં અને એમની પત્ની છે પણ એ રિસાઈને એના પિયર ચાલી ગયેલી 2-3 વર્ષ થઈ ગયા અને પછી એકબીજા પર છૂટાછેડાનો કેસ કર્યો. તો જજ સાહેબે જ્યારે બંનેને સમજાવે પણ સમજ્યા નહીં તો પછી જજ સાહેબે ચુકાદો આપ્યો કે ચલો તમે આજથી એક તમારા છૂટાછેડા અને પતિએ એના પત્નીને માસિક 10,000 રૂપિયા ભરણ પોષણ આપવાનું. તો આ સાંભળી અને પતિ તો હસવા જ લાગ્યો. તો જજ સાહેબે એટલું જ કીધું કે કેમ તમે હસો છો કેમ? તમારે 10,000 રૂપિયા મહિને આપવાના છે. તો પેલો પતિ બિચારો હળવે કરીને એટલું બોલ્યો કે જજ સાહેબ પહેલાં તો મારો આખો 40,000 રૂપિયા પગાર વાપરી નાખતી હતી અને હવે તો 10 જ આપવાના છે, એમાં હું હસું છું.